હળવદ તાલુકાના જૂના માલણીયાદ ગામમાં અતિભારે વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે। આશરે 2000 વીઘા વિસ્તારમાં ખેતરોમાં ધોવાણ થતાં ચિંતા વધી છે। સતત વરસાદથી કપાસ, મગફળી, એરંડા સહિતના બાગાયતી પાકને મોટું નુકસાન થયું છે। અનેક ખેતરોમાં હજુ પણ ગળાડૂબ પાણી ભરાયેલા હોવાથી સ્થિતિ ગંભીર બની છે। ખેડૂતોનું કહેવું છે કે વરસાદી પાણી હજુ સુધી ઓસર્યા નથી, જેના કારણે જમીનનું પણ ભારે ધોવાણ થયું છે। અસરગ્રસ્ત ખેડૂતોએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી છે। સાથે જ જમીન ધોવાણનું અલગથી સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ ઉઠાવી છે। શું તમારું નામ છે, શું કહેશો ખેતીમાં? મારું નામ દલસુખભાઈ ગોરધનભાઈ ગુણપરા માલણીયાદ જૂનું। ખેતી વિશે નુકસાન એને આવે ને તો અમારે આ 50 કિલોમીટર ઉપરથી પાણી આવે છે। નુકસાન તો ઓનલી ફોર બધે છે જ, પણ જે અમારી ગામની સીમમાં નુકસાન છે ને એ પાણી ઉપરવાસનું વધારે આવે એના હિસાબે મોલમાં તો ઓનલી ફોર નુકસાન હોય 100% છે જ। ડાળમ હોય, કપાસ હોય, મગફળી હોય, પણ જે જમીન ધોવાણનું નુકસાન રહ્યું ને એમાં ખેડૂતોને 10 વર્ષ ખાલી લેવર કરતા હોઈ જાય છે। એટલે અમારી રજૂઆત એવી છે સરકારશ્રીને કે જલ્દીથી જલ્દી આ ખેડૂતોને જે જમીન ધોવાણનું રહ્યું, પાક નુકસાની તો ઓનલી ફોર જે કે સર્વે હજી લગીનમાં કોઈ કરવા આવ્યું નથી, આવે ત્યારે પણ સાઈડમાં જે જમીન ધોવાણનું નુકસાન રહ્યું ને એ ખેડૂતોને વળતર મળે એવી આવી અપેક્ષા છે સરકારશ્રી પાસે। મારું નામ અનિલભાઈ, મારું રહેવાનું જૂના માળણીયાદ, તાલુકો હળવદ, જિલ્લો મોરબી। હવે 1 તારીખે અતિ ભારે વરસાદ થયો અને એકદમ ઝડપીથી પૂર આવ્યું, એટલે પાણીનો એટલો વધારો થયો કે જે આ વીડ વિસ્તારની અમારા માળણીયાદ ગામની જમીન છે તે ટોટલ ધોઈને અને નીચેથી ખાર ઉભરાવે એટલી જમીન, સારી જમીન ધોઈ નાખી। અને મારે અહીંયા 5 એકરના દાડમ છે, એમાં મારે લાખોની નુકસાની છે। મેં દેશી ખાતરે એટલું ભર્યું હતું અને મારા ટપકના બંડલ જે છે તે તણીને વહી ગયા છે। 2-3 દિવસથી ગોતવામાં આવે છે અને ટોટલ આ બાજુની ટોટલ જમીનમાં પાક નિષ્ફળ તો ગયો, સાથે 1.5 ફૂટ જમીન પણ ધોઈ નાખી છે। હવે અમારે આ બધું રિપેર કરવા અને સમૂહ કરવામાં જ કહેવાય ને કે વર્ષો વયા જશે। વાવેતરની વાત તો વાવેતર પાસે, પણ બધું આ રિપેર કરવામાં જ અમારે વર્ષો વયા જશે અને ટોટલ ખેડૂતોને અહીંયા એટલી નુકસાની છે। તો અમારી એવી માંગ છે કે સરકાર છે તે આનો સર્વે કરે અને ઝડપથી અમને પૂરતું વળતર મળે।